હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું નિરપેક્ષ શૂન્ય તાપમાન વિશે. હવે ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે અવસ્થા સમીકરણ સાબિત કર્યું હતું PV μRT. તો આજે એ જ સમીકરણનો ઉપયોગ કરીને આપણે વાત કરીશું નિરપેક્ષ શૂન્ય તાપમાન વિશે. તો શરૂઆત કરીએ. અવસ્થા સમીકરણ તમને બધાને ખબર છે, PV μRT, રાઈટ? તો અવસ્થા સમીકરણ પરથી શું સમીકરણ છે? PV μRT, રાઈટ? પણ તમને ખબર જ છે કે μ અને r કેવા છે? અચળ, રાઈટ? તો μ1 ની જગ્યાએ આપણે ચલે છે લખીએ તો પણ કંઈ ફરક ના પડે, રાઈટ? તો અહીં μr બરાબર અચળ હોવાથી, અચળ હોય તો μ1 ની જગ્યાએ ચલે છે લખીએ તો PV ચલે છે T લખાય, રાઈટ? કારણ કે μr કેવા છે? અચળ. તો અવસ્થા સમીકરણ PV બરાબર μRT પરથી μr અચળ છે તો PV ચલે છે T. હવે જો હું એવું કહું કે જે પણ વાયુ છે એ વાયુનું કદ અચળ હોય તો V પણ લખવાની જરૂર નહીં, રાઈટ? તો જો વાયુનું કદ અચળ હોય તો શું થઈ જશે? V લખવાની જરૂર નહીં, તો P ચલે છે T. કેમ? કારણ કે આપણે કદ V કેવું લઈએ છે? અચળ, રાઈટ? તો જો કદ અચળ હોય તો P ચલે છે T, એટલે કે દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, રાઈટ? તો એવું કહું કે એટલે કે દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. કેમ? કારણ કે આપણે કદ અચળ લઈએ છીએ, તો જો કદ અચળ હોય તો શું આવે? P ચલે છે T, એટલે કે દબાણ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો કેવો પ્રયોગ કરવામાં આવ્યો ફ્રેન્ડ્સ કે જે વાયુ છે, કોઈ બી વાયુ, એનું કદ અચળ રાખ્યું અને જુદા જુદા તાપમાને દબાણના મૂલ્યો નોંધવામાં આવ્યા. એટલે કે જેમ તમે પ્રયોગ કરો એ જ રીતના કે તાપમાને જુદા જુદા તાપમાન લીધા અને એ તાપમાને દબાણ કેટલું છે એના મૂલ્યો નોંધ્યા અને પછી એનો આલેખ દોર્યો, રાઈટ? તો આ જે છે પ્રેક્ટિકલી છે, એટલે તમારે અને મારે આલેખ ડાયરેક્ટ જ દોરવાનો થશે, રાઈટ? તો કોઈ વાયુ માટે અચળ કદે PT નો આલેખ નીચે મુજબ મળે છે. કઈ રીતનો આલેખ મળે છે? તો x અક્ષ છે એ x અક્ષ પર લીધેલું છે તાપમાન અને y અક્ષ પર લીધેલું છે દબાણ P. તો જ્યારે આલેખ દોરવામાં આવ્યો તો આલેખ આ રીતનો મળે. એટલે કે આ આલેખ પરથી જુઓ તો અહીંયા આગળ આ બિંદુએ જે પણ તાપમાન હોય ત્યારે દબાણ કેટલું થઈ ગયું? 0, રાઈટ? અહીંયા. અને જેમ જેમ તાપમાન ઘટે છે, આ બાજુ આવો, ડાબી બાજુ તાપમાન ઘટે એમ દબાણ પણ શું થાય છે? ઘટે છે, રાઈટ? તો એવું લખાય કે આ આલેખ પરથી કહી શકાય કે જેમ જેમ તાપમાન ઘટે છે તેમ તેમ દબાણ ઘટે છે અને કોઈ તાપમાને દબાણ કેટલું થઈ જાય છે? શૂન્ય થાય છે, રાઈટ? તો જ્યારે તમે આ ગ્રાફ જુઓ તો આલેખ પરથી કહી શકીએ કે ડાબી બાજુ આવો એટલે તાપમાન ઘટ્યું, તો તાપમાન ઘટ્યું એમ દબાણ પણ ઘટે છે અને કોઈ તાપમાને દબાણ કેટલું થઈ જાય છે? શૂન્ય થાય છે. તો આ ફ્રેન્ડ્સ કોઈ એક વાયુની વાત કરી, પણ બીજો એક પ્રયોગ કરવામાં આવ્યો, એમાં એક કરતા વધારે વાયુ માટે આ PT નો આલેખ દોર્યો અને આ આલેખ કઈ રીતના મળે છે? તો એની વાત કરીએ કે જુદા જુદા વાયુઓ માટે
PT નો આલેખ નીચે મુજબ મળે છે. રાઈટ, કે કઈ રીતના આલેખ મળે છે એ જોઈએ. કે ફરી એકવાર x અક્ષ પર તાપમાન, y અક્ષ પર દબાણ. તો આ તાપમાન અને અહીંયા દબાણ. તો જુદા જુદા વાયુઓ લીધા તો આલેખ આ રીતના તમને મળે છે. પ્રેક્ટિકલી છે ફ્રેન્ડ, જેમ મેં કીધું એમ આ કોઈ વાયુ A માટે આવો આલેખ મળે છે, કોઈ વાયુ B માટે આ રીતનો આલેખ મળે છે, કોઈ વાયુ C માટે આ રીતનો આલેખ મળે છે. તો જ્યારે જુદા જુદા વાયુઓ લીધા અને એમાં પણ શું જાણવા મળ્યું, તો આ રીતનો આલેખ મળ્યો. તો આલેખ પરથી શું કહી શકાય, જુઓ ફરી એકવાર તાપમાન ઘટે છે એમ દબાણ પણ ઘટે છે. અને કોઈ એક નિશ્ચિત તાપમાને આ તાપમાન જે દબાણ છે, દબાણ કેટલું થઈ ગયું, 0. તો જે નિશ્ચિત તાપમાને દરેક વાયુ માટે દબાણ 0 થઈ ગયું એ તાપમાનને જ આપણે કયું તાપમાન કહીશું, નિરપેક્ષ શૂન્ય તાપમાન. કેટલું, તો એનું મૂલ્ય છે -273.15 ડિગ્રી સેલ્સિયસ. રાઈટ, તો જ્યારે જુદા જુદા વાયુઓ લીધા અને એના માટે PT નો આલેખ દોર્યો, તો આલેખ આ રીતનો મળ્યો. તો આલેખ પરથી શું કહી શકાય કે જેમ જેમ તાપમાન ઘટે છે તેમ તેમ દબાણ પણ ઘટે છે. અને કોઈ એક તાપમાનના નિશ્ચિત મૂલ્ય માટે દબાણ ઘટીને 0 થાય છે. અને એ જ તાપમાનને કયું તાપમાન કહેવાય ફ્રેન્ડ્સ, નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. તો લખીએ કે આલેખ પરથી કહી શકાય કે જુદા જુદા વાયુઓ માટે તાપમાન ઘટતા દબાણ પણ ઘટે છે. અને આ દરેક વાયુ માટે તાપમાનના કોઈ નિશ્ચિત મૂલ્યે દબાણ 0 થાય છે. આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. રાઈટ, તો નિરપેક્ષ શૂન્ય તાપમાન શું છે, તો જ્યારે જુદા જુદા વાયુઓ માટે PT નો આલેખ દોર્યો એ આલેખ પરથી શું કહી શકાય કે તાપમાન ઘટ્યું તેમ દબાણ પણ ઘટે છે. અને દરેક વાયુ માટે તાપમાનના કોઈ નિશ્ચિત મૂલ્યે દબાણ કેટલું થાય છે, 0 થાય છે. તો એ જે તાપમાન છે એને શું કહેવાય, નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. કેટલું, તો નિરપેક્ષ શૂન્ય તાપમાન, જેને જ આપણે કહીશું 0 કેલ્વિન, 0 કેલ્વિન. અને સેલ્સિયસમાં કેટલું, -273.15 ડિગ્રી સેલ્સિયસ. રાઈટ, તો નિરપેક્ષ શૂન્ય તાપમાન કેટલું, તો 0 કેલ્વિન અથવા તો સેલ્સિયસમાં -273.15 ડિગ્રી સેલ્સિયસ. હવે ફ્રેન્ડ્સ તમને ખબર જ છે લાસ્ટ લેક્ચરમાં આપણે તાપમાનના જુદા જુદા માપક્રમ જોયા હતા, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. એ જ વસ્તુ આપણે ફરી એકવાર વાત કરીએ કે આપણે જોયું હતું ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ શું હતો. તો તમને ખબર છે કે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચેનો સંબંધ શું છે, તો આ રીતનો સંબંધ હતો કે TF ફેરનહીટમાં તાપમાન બરાબર 9/5 Tc એટલે સેલ્સિયસના તાપમાન પ્લસ 32. રાઈટ, તો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ આપણે કાલે જોયો હતો કે TF બરાબર 9/5 Tc પ્લસ 32. એ જ રીતના આજે આપણે વાત કરીએ ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ. તો
ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ શું છે? તો આ રીતનો સંબંધ છે કે TC T માઇનસ 273.15, રાઈટ? જ્યાં TC એટલે શું? તો TC એટલે સેલ્સિયસ તાપમાન અને આ જે T છે T શું છે? તો કેલ્વિન તાપમાન. તો સેલ્સિયસ અને કેલ્વિન તાપમાન વચ્ચેનો સંબંધ શું? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો TC T માઇનસ 273.15, રાઈટ? તો આ બે સંબંધ જે છે એના સૂત્રો ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાના છે કે સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ શું? તો TF 9/5 TC પ્લસ 32 અને સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ શું? તો TC T માઇનસ 273.15, રાઈટ? તો આ આપણે તાપમાનના જે જુદા જુદા માપક્રમ છે ફ્રેન્ડ્સ એના વચ્ચેનો સંબંધ જોયો, રાઈટ? એટલે કે તમને હું સેલ્સિયસમાં તાપમાન કહું અને એવું કહું મને ફેરનહીટ અને કેલ્વિનમાં શોધી આપો, તો આ બે સૂત્રોનો તમારે ઉપયોગ કરવાનો, રાઈટ? તો સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ TF 9/5 TC પ્લસ 32 અને કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચે TC T માઇનસ 273.15. એટલે કે જો હું તમને એવું કહું કે મારે કેલ્વિનમાં તાપમાન શોધવું છે એટલે T શોધવું છે, તો તમારે સેલ્સિયસનું જે તાપમાન હોય આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ, એટલે સેલ્સિયસના તાપમાનમાં તમે 273.15 ઉમેરો તો કયું તાપમાન મળે? કેલ્વિન તાપમાન મળી. અને કેલ્વિન તાપમાનમાંથી 273.15 માઇનસ કરો તો કયું તાપમાન મળે? સેલ્સિયસ તાપમાન. સૂત્ર પરથી કહી શકાય ને, રાઈટ? તો એની જ આપણે વાત કરીએ. આપણે ગઈકાલે બે બિંદુની વાત કીધી હતી, ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ, રાઈટ? તો આજે આપણે એ જે બે બિંદુઓ હતા એની જે કિંમત હતી એ સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન ત્રણેયમાં લખી, રાઈટ? તો પહેલું હતું શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ, રાઈટ? એની કિંમત આપણે લખીએ સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. તો શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ. એ પછી બીજું શું હતું? શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ. અને આજે જે પણ અહીં એડ કરીએ નિરપેક્ષ શૂન્ય તાપમાન, રાઈટ? તો આ ત્રણેયના મૂલ્યો આપણે સેલ્સિયસ, ડિગ્રી, ફેરનહીટ અને કેલ્વિનમાં લખીએ. તો પહેલું ચલો શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ, રાઈટ? એનું આપણે પહેલા મૂલ્ય લખીએ ડિગ્રી સેલ્સિયસમાં, રાઈટ? પછી આપણે લખીએ કેલ્વિનમાં અને છેલ્લે લખીએ ફેરનહીટમાં, રાઈટ? ચલો તો સેલ્સિયસમાં શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય? 0 ડિગ્રી સેલ્સિયસ આપણે કાલે જોયું. હવે કેલ્વિનમાં લખવા હોય તો જુઓ T એટલે જે સેલ્સિયસનું તાપમાન હોય એમાં 273.15 એડ કરવાના, એટલે કે આવું થશે 0 + 273.15. તો કેટલા કેલ્વિન થાય? 273.15 કેલ્વિન, રાઈટ? તો શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ કેટલા કેલ્વિન થાય? 273.15 કેલ્વિન. ફેરનહીટમાં લખવું હોય તો શું સૂત્ર છે? 9/5 TC. TC એટલે 0 છે વત્તા 32 એટલે કેટલા ફેરનહીટમાં આવ્યા? 32 ડિગ્રી ફેરનહીટ. તો ઠારણ બિંદુ કેટલા ફેરનહીટ થાય? 32 ડિગ્રી ફેરનહીટ. એ જ રીતના ફ્રેન્ડ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? તો તમને ખબર જ છે 100 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? ચલો કેલ્વિનમાં લખવું હોય તો કેલ્વિનમાં તાપમાન શોધવું હોય તો સેલ્સિયસના તાપમાનમાં કેટલા એડ કરવાના? 273.15 એટલે કે 100 + 273.15. તો કેટલા કેલ્વિન થાય? 373.15 કેલ્વિન, રાઈટ? ફેરનહીટમાં સૂત્ર ખબર છે
કે 9/5 TC એટલે 100 + 32. અહીંયા આગળ કેટલા થઈ જશે 20 પંચા 100, રાઈટ. તો 9 દુ 18 એટલે 180 અને 32 તો કેટલા થઈ જશે 212 ડિગ્રી ફેરનહીટ, રાઈટ. તો ફેરનહીટમાં મૂલ્ય ઉત્કલન બિંદુનું કેટલું 212 ડિગ્રી ફેરનહીટ. નિરપેક્ષ શૂન્ય તાપમાન કેટલા સેલ્સિયસ તો ખબર જ છે -273.15 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં લખવું હોય તો શું કીધું હતું સેલ્સિયસના તાપમાનમાં કેટલા ઉમેરવાના 273.15 ઉમેરો, રાઈટ. તો કેટલા થઈ જવાના 0 કેલ્વિન જ થવાના કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન, રાઈટ. એ પછી ફેરનહીટમાં લખવું હોય તો સૂત્ર ખબર જ છે કે 9/5 TC એટલે -273.15, રાઈટ, પ્લસ 32 તો કેટલા થઈ જશે -459.69 ડિગ્રી ફેરનહીટ. જ્યારે તમે કેલ્સીમાં સોલ્વ કરશો તો તમને કેટલા ફેરનહીટ મળશે તો -459.69 ડિગ્રી ફેરનહીટ. તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી કે જે જુદા જુદા બિંદુઓ હતા સંદર્ભ બિંદુઓ, ઠારણ બિંદુ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન, આ ત્રણેયની જે કિંમતો છે એ આપણે સેલ્સિયસમાં, ડિગ્રી સેલ્સિયસ, રાઈટ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિનમાં શોધી, રાઈટ. તો તમને ફ્રેન્ડ્સ આ શેમાં પૂછે તો આ તમને MCQ માં પૂછે કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ કેટલા ડિગ્રી સેલ્સિયસ, કેટલા ડિગ્રી ફેરનહીટ, રાઈટ, કે કેલ્વિન. તો તમને આ સૂત્ર આવડશે તો આ ગણતરી પણ તમને આવડશે, રાઈટ. તો ફ્રેન્ડ્સ આજે આપણે શેની વાત કરી તો નિરપેક્ષ શૂન્ય તાપમાન અને એ પછી આપણે વાત કરી સેલ્સિયસ ફેરનહીટ વચ્ચેનો સંબંધ, સેલ્સિયસ કેલ્વિન વચ્ચેનો સંબંધ અને જે ત્રણ બિંદુઓ છે નિરપેક્ષ શૂન્ય તાપમાન, ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ, એના જે મૂલ્યો છે એ સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટમાં લખ્યા, રાઈટ. તો તમને આમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછાય તો પહેલો તો ક્વેશ્ચન આ રીતના કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી અથવા તો અવસ્થા સમીકરણનો ઉપયોગ કરીને નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો. તો તમારે આ નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવવાનું. એ પછી 1 માર્કનો ક્વેશ્ચન કે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચેનો સંબંધ, બીજું એવું કે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ જણાવો, રાઈટ. અને છેલ્લે તો આ બધા MCQ કે ઠારણ બિંદુ, ઉત્કલન બિંદુ અને નિરપેક્ષ શૂન્ય તાપમાનની કિંમતો સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિનમાં કેટલી. તો જો તમને આ સંબંધ આવડશે તો તમને આ કિંમતો પણ સાબિત કરતા આવડશે, રાઈટ. ગોખવાની જરૂર નથી, તમે સિમ્પલ અહીંયા મેં તમને શીખવાડ્યું એમ તમે સાબિત પણ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.